નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગરના કડાના ડેમમાં સતત પાણીની આવક તથા જળ સપાટી ભયજનક સ્તર નજીક પહોંચી હતી, જેને લઈને ડેમમાંથી મંગળવારે મોડી રાત્રે 10 વાગે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। મહીસાગરના કડાના ડેમમાં સતત નવા નીરની આવક થવાથી ડેમની જળ સપાટી 417.11 ફૂટ ભયજનક સ્તરે પહોંચી હતી। ડેમની મહત્તમ સપાટી 419 ફૂટ છે। કડાના જળાશયના ઉપરવાસમાં આવેલ મહી ડેમ કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી પાછલા કેટલાક દિવસથી કડાના ડેમમાંથી ક્રમશઃ પાણી મહી નદીમાં છોડાયું છે, ત્યારે મંગળવારે સાંજે મહી બજાજ સાગરમાંથી આવેલ પાણીથી કડાના જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ સપાટી 417.11 સુધી નોંધાતા 1.25 લાખ ક્યુસેક પાણી સવારથી છોડાયું હતું। ડેમની મહત્તમ સપાટી 419 નજીક આવતા જળાશય તેની ક્ષમતા પ્રમાણે 96% કરતાં વધારે ભરાયો હોવાનું જોવા મળતા હાઈ એલર્ટ સ્ટેજ જાહેર કરેલ છે, જ્યારે મહીબંધ રાજસ્થાનના ડેમમાંથી અનાજમાંથી 1,50,000 જ્યારે પાદેડીમાંથી 33,000 ક્યુસેક પાણીની આવક જોવા મળતા કડાના ડેમમાં 19 દરવાજા ખોલીને 3 લાખ ક્યુસેક પાણી છોડતા પ્રશાસન તેમજ સિંચાઈ વિભાગ દ્વારા નદી કિનારે અવરજવર માટે પ્રતિબંધ રાખવા હુકુમ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું। ત્યારે આ સમયે ડેમ પ્રશાસન અધિકારી કાર્યપાલક રાજુ બામણ, નાયબ કાર્યપાલક કટારા તેમજ જૂ ડેમની સમીક્ષા માટે મોડી રાત સુધી હાજર રહ્યા હતા। હાઈ એલર્ટ જાહેર કરાતા ખાનપુરના 9, લુણાવાડાના 74 તથા કડાનાના 27, ગોધરા 6 અને શહેરના 12 મળી કુલ 128 ગામોને સાવચેત રહેવા જણાવ્યું હતું। હજુ આવક વધી રહી છે, ત્યારે મોડી રાત્રે 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાની સંભાવના છે। રિપોર્ટર રાજેશ પટેલિયા, બીએન ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।